હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે આપણે ઠીક ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે પક્ષીઓના કલબલાટ સાથે. અને જો મસ્ત મજાના આપણે એન્ગેજમેન્ટમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. પપ્પા રેડી થઈ ગયા છે, રોહિત રેડી થઈ ગયા, એ બધા નીચે હશે. અને આ બાજુ મમ્મી સોનલ ઉપર છે. સોનલને જો કે વાર જ લાગી જાય, કારણ કે ઋષિ હજી સૂતો હશે, એટલે 9 સાડા 9 થઈ જાય. તો પહેલાં પપ્પાની જાય, પછી એટલે અમે બધા વહી જાઉં, પછી છે ને શું કહેવાય આવશે સોનલને હું લઈ જાય એવું કરીશું. ત્યાં બાજુ જો મમ્મી રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મમ્મી રેડી થઈ ગયા છે, લાલ સાડી પહેરી, ગુલાબી કહેવાય એ મને લાલ જ લાગે, હા કલરમાં. તો જો સાડી રેડી થઈ ગઈ, કેવી લાગી કોમેન્ટમાં કહેજો. હજી રેડી થવાનું બાકી છે. ચાલો નીચે જઈએ. નીચે બધા લોકો રેડી થઈ ગયા છે, નીકળી ગયા છે જવા માટે જ્યાં એન્ગેજમેન્ટ છે ને ત્યાં જાઓ. મમ્મી થઈ ગયા છે રેડી આ બાજુ, અને આ બાજુ પપ્પાને જો ફોન ઉપર ફોન આવવા મળ્યા છે ગુડ મોર્નિંગ, કારણ કે લેટ થઈ ગયું છે. એટલે ફોન પપ્પા અને મમ્મીને છે ને મૂકીને આવ્યો છું જ્યાં એન્ગેજમેન્ટ છે ને ત્યાં ઘરે આવી ગયો છું. આ બાજુ જો રિશિવભાઈ થઈ ગયા છે મસ્ત મજાના રેડી, અને આ બાજુ જો અહીં રેડી થવાનું ચાલુ છે. હજી કેટલીક વાર લાગશે. તો જો સોનલ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે, જોઈ લો કેવો લુક લાગે છે કોમેન્ટ બોક્સમાં કહી દેજો. આ બાજુ જો રિશિવ અને રોહિત રેડી થઈ ગયો છે ને બેસી ગયા છે આગળ, અને આ બાજુ સોનલે બેસી ગઈ છે. ચાલો નીકળી ગયા ફાર્મ ઉપર જવા માટે. જો ફાર્મ ઉપર પહોંચી ગયા છે ને અહીંયા જો એન્ગેજમેન્ટની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જોરદાર જગ્યા છે, અને અહીંથી સાબ ને એવું આવશે. અને આ બાજુ જો બધા મહેમાનો બધા રેડી થઈ ગયા. અહીંયા બધા જો પટાલો ઉભા રહી ગયા છે. સીતારામ બધાને. તો જો બધા મહેમાન આવી ગયા છે. હવે આપણે અંદર જઈ, બધા વાટે છે સામેથી ટ્રેન આવે ને એની. તો જો મસ્ત મજાની સાબ ડેકોરેશન કરી હતી, સાબુ આવે છે. હાલો આપણે હાલો હાલો. હરખા હરખા એમાં કાંઈ તમારે તો જો બેન્કેટ હોલમાં છે ને પહોંચી ગયા છે ને અહીંયા બધી તૈયારીઓ ચાલુ છે એન્ગેજમેન્ટની. હમણાં એન્ટ્રી થાય ને અહીંયા બધા લોકો બેસી ગયા છે. હજી બધા બે છે છોકરાઓ લઈ લઈ જો, અને ગોર દાદા આવી ગયા છે અને એન્ગેજમેન્ટ હમણાં ચાલુ થાય. રોજ તેરા સામે ઓકે. काम कर नीचे से फोन नहीं ना पाता रिकलेक्ट करो. फूल ले जाओ, धूड़ न लेता. चलो હું કહું ત્યારે ફોન કરો. થોડાક તમે પાછો આવ્યો તો તમે આગળ આવો. બસ બસ
ઉભા રહે 1 મિનિટ ઉભા રહે જરીક સાફ કરી નાખ તો માથું એનું અને 12 વાગી ગયા છે લંચનો ટાઈમ થઈ ગયો છે લંચ માટે આવી ગયા છે ભાઈ રબડી હતી નહીં તો ભૂખ એટલી લાગી હતી ને તો પી લીધી રોટલી છે ગુલાબ જાંબુ છે ને આ બે ખાનગીમાં કાંઈક વાતું કરે શું કરો છો વાતું તમે અને આ બાજુ જો ઋષિભાઈ રહેતા નથી હવે અમારે ખાવું કે રહેવું કે શું કરવું નહીં કંઈ ખબર પડતી નથી અને આ બાજુ બધી બેનું જમવા બે ગઈ તો આ બે ભોલું કેવા સાનુમુના ખાય છે અમારો ભોલું સાનુમુનો ખાહે નહીં અંકિતા ભાભી કેક કેક લઈ આવ્યા તમે ભોલું ખાઈ જાય આખી કેક બધા લોકો જમવા બેસી ગયા મામા ગામડેથી આવી ગયા સીતારામ મામા તો મામા જમવા બેસી ગયા છે આ બાજુ બીજા મામા અને આ બાજુ પપ્પાની બધા જમે બધા પટેલો બેસી ગયા છે જમવા રબડી બબડી ભાઈ જો પટેલો ને બધા હા બબે વાટક્યા તમતારે એને છે ને બહાર આવી ગયા છે અને ઋષિભાઈને છે ને ગાર્ડનમાં લઈને આવી ગયા છે ભાઈને નીચે એટલું હાલવું છે ને તો એમને ક્યારનો ઠેઠ સામે ઠેઠ હતા ત્યાંથી અહીંયા ઠેઠ લઈને આવ્યો છે હવે એને ધૂળ પાળી ગયો છે ને મોજ પડી ગઈ શું કેવું તારું હે હા એક ઉકળો તો મારી લીધો કાંઈ વાંધો નહીં નાના હોય ને ખાવા જ દેવાય તે ખાધી છે ને મેં ખાધી છે હે કોને ખબર ખાધી જ હોય તો જો ભાઈ ઉપડ્યા છે ગાડી એની ધૂળમાં એક મોજું ક્યાં નાખ્યું રિસીવ હે હસીના ઘરે છે ને પહોંચી ગયા છે અહીંયા કંકુ પગલાનું ડેકોરેશન થઈ ગયું છે કપલ હજી આવ્યું નથી જોરદાર ડેકોરેશન કરી નાખ્યું છે અહીંથી મંદિર લગી અને પ્રોક્સ મૂક્યા છે અને મૌલિકભાઈ બધું બતાવે છે આ નીચે આપણે જો અહીંથી ઠેઠ દાદર લગીની એન્ટ્રી છે અને પાર્કિંગમાં આ રીતના ડેકોરેશન કરેલું છે અહીંયા બધા જે આરામ કરે છે કેમ વાર લાગી તો આવતા ફોટા પાડવા ગયા છે એવું છે લોકો જો કપલની છે ને વેઇટ કરે છે કપલ આવે ને એટલે આપણે જોઈ ઓલું બેનર છે સરપ્રાઈઝ બેનર છે અહીંયા જોવો સરપ્રાઈઝ બેનર છે શું ખુલે છે ને જોઈ બાકી બધા જોવો નીચે વેઇટ કરે છે કપલે પણ બહુ વેઇટ કરાવી આ બધાની માંથી ઘરે આવી ગયા ને 6 વાગી ગયા ત્યારે બા દાદાની ગામડેથી આવ્યા છે ને તો કાકાની ઘરે છે તો હું રોહિત અને પપ્પા ખાલી જાય છે મળવા માટે અને આ બાજુ તો ઋષિભાઈ રેડી થઈ ગયા રોહિત હોય ને કેટલોક રોયો ને કેટલું કર્યું તે ઋષિભાઈ તો સ્પેશિયલ ભાગ લેવા છે એટલે જવાનું એમાં બધા કહે છે ભાગ લેવા ભાગ ખાય ત્યારે છેટ આવી જાય નાકમાં હું કેવું સર આ સ્પેશિયલ ભાગમાં બાપાને દવા લેવા જવી પડે એમ છે અને આ બાજુ રોહિતભાઈ રેડી થઈ ગયા છે કારીસી અડધી રાતે મોકલે છે પછી લઈ આવો જાવ તો શરદીની બોટલ ચાલો આપણે દાદાની ત્યાં ઓલા કાકાની ઘરે જઈ દાદાને 6 વાગી ગયા છે ને પ્રકાશ કાકા ઘરે આવી ગયા છે કેમ છે રવિવારે કઈ બહાર નથી ગયા ગયો તો ને હમણાં હજી જઈને હાલ્યો આવું છું એવું છે એમ ને તો જો દાદાની ગામડેથી આવી ગયા છે સીતારામ દાદા ક્યારે આવ્યા તમે 4 વાગે સવારના 4 વાગ્યામાં વહેલા ઉતારી દીધા આ બાજુ જો બાય બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ બા અને જો ઋષિભાઈ છે ને બધાને સીતારામ ને એવું કરે છે ને આ બાજુ પપ્પાએ આવી ગયા અમારી વાહો વાય અને ઋષિભાઈ આમ દાદા બોલાવે જો દાદા બોલાવે હા હવે ઋષિભાઈ ઘડીક વાર આમનામ બેય છે અને પછી ફૂલા હે જો ગાય છે ને હવે ભાળી ગયો ગાય ગાય કરે છે તમે કેમ અડધેથી પાછા હોય
રેવંત ભાઈની હાથમાં રિમોટ આવી ગયું ને રિમોટમાં બોલશે હમણાં. ના નથી ભાઈ કરવી. જો ઋષિ કેમ આવ્યું નહીં? ઓય કાટ બાટ લાય અહીંયા. રિમોટ લાવો. રિમોટ દાદા દઈ દે અહીંયા. લાવ કરી દો સાલો, લાવ કરી દો સાલો, લાવ કરી દો સાલો. અંકલ દઈ દે. જો બોલે હું તાર જોવું છે. દાદાને મળી અને કાકાની ત્યાં બેસીને આવી ગયા. બહુ સારું બે ગયા. 6:30 ગયા હતા, 8 વાગી ગયા. અને જો આ બાજુ મસાલા ભાખરી રેડી થઈ ગઈ છે અને ચા બનાવ્યો છે. સોનલનો ફોન એમ આવ્યો. હું આવ્યો તો તારો ફોન ભૂખ લાગ્યો તો હાલો એમ. કેમ કોને? તમને રહેશે ને. આજ કોઈને ભૂખ લાગે એવું હતું જ નહીં. કેમ? કારણ કે બપોરે ખવાનું હોય પછી રોંઢે ખવાનું હોય એટલે અને ન્યા ગયા તરત એ લોકોએ ચા બનાવ્યો. તે હારું ને. હું સારું નહોતો પીવાનો તોય બનાવ્યો તો. અને ગમે તે આપે હાલે એમ છે. આ બાજુ જો ગામડેથી બાય શું લાવ્યા છે. ઋષિ વાટું સ્પેશિયલ પેંડા લાવ્યા છે એટલે કે બધા આટું લાવ્યા જ છે. તો જો આ માધવના પેંડા ભાઈ લીલિયામાં જોરદાર પ્રખ્યાત છે. વ્હાઈટ પેંડા એ સોનલને મને બહુ ભાવે. હવે આ એક કોથળી છે એમાં ગામડેથી મકાઈ અને નાના નાના બેબી બેંગન આવી જશે. બેબી બેંગન અને આમાં હા આ ફોડ અરે ઓલે ફોડીને ઉગાવી હોય કે નહીં ધાણીની મકાઈ છે તો ત્યાં વાવી હોય ઘરની હોય એટલે ડોડા પડ્યા હોય થોડાક તો એ લાવ્યા હોય. અને આ બાજુ મસાલા ભાખરી થઈ ગઈ છે ને ભાઈ રોઈ રોઈને આવે છે. શું છે મમ્મી? તમે તો ખાઈને તરત હોવાની તૈયારી કરી નાખી. ખાવાનું બાકી છે. મને એમ કે જમી લીધું તમે તો સુઈ ગયા હતા એવું છે. તો ઋષિભાઈ રોતા રોતા એવા પપ્પાને પૂછી ગયા કેમ રોતા રોતા એવું બન્યું. ઋષિને છે ને જયારે નીચેથી ઉપર લાવીને એટલે એ રોડ ભાળી જાય તો એ ભાઈને અત્યારે પગ આવ્યા છે ને તો એને રોડ ઉપર દોડવાનું જ કામ હોય. ગમે ત્યાં ફાર્મમાં લઈ જાય તો એને ફાર્મમાં રખડવું હોય. ઘરમાં રહેવું જ નથી. રસ્તા ઉપર રમવું હોય ધૂળીમાં ને એમાં. એટલે નાના બાળકોનું જો આવું છે. કામ કરીને ચાલે કે રખડે નહીં ને. હે પગ કામ કરે. આત્મનિર્ભર એમ કે કોક બહાર લઈ જાય તો આપણે કે હાથે જો પંખો આપી દીધો ને એટલે રેડી થઈ ગયું. પંખો ભાઈનો ફેવરિટ છે. કાલ રાતે 1 વાગ્યા લગી પંખો ઘોડિયામાં રાખીને સુઈ ગયો હતો. ચા બનાવશે હવે. ચા બનાવશે હો ઋષિભાઈ. મમ્મીને ટાઈટ હોય છે ને 2 દિવસથી સુરતમાં છે ને ભાઈ પાછી ગરમી ચાલુ થઈ ગઈ. જેટલો ઠંડો પવન છે ને ઉઠતો નથી. હવે આનું બનાવી રાખ્યું છે એના થેપલા સૌરાષ્ટ્ર. એવું છે. ઋષિભાઈ ને મસાલા ભાખરી દાબવાની છે આજે. ત્યાં પી લીધું સાદું તેને ખાહે સી કરી લીધું એને ત્યાં બધું કરી લાવ્યા તમે કે નાઈને મૂકીને ઓલું ત્યાં મુકતા આવ્યા છે. એ હવે મેં કીધું પછી હું લઈ જાય લીધું છે. અને અત્યારે જો ઋષિભાઈ ફરીથી ગાડી ઉપર બેસી ગયા છે ગાડી હાંકવા માટે. અને આ બાજુ પપ્પા સામે રમાડે છે. પણ મને છે ને અત્યારે બહુ એક મસ્ત મજાની વસ્તુ જડી. એ કદાચ 3-4 વર્ષ જૂની હશે ને બહુ ક્યુટ છે. અને એના વિશે આપણે છે ને સોનલને પૂછવી કે ક્યાંથી મળી શું નીકળી. તો જો આ ડાગલો છે જોયો નહોતો. હવે આ ડાગલો ક્યાંથી આવ્યો ને આપણે સોનલને પૂછવી. તો ક્યાંથી કાઢ્યો આ ડાગલો? ઈ આપણે લગનમાં છાબમાં એમાં લીધા હોય હું બ્રશ. હા એમાં લગનની છાબમાં લીધું હતું મોટું બ્રશ. એમાં ડાગલો ને એવું બધું હતું. આ ઢીંગલો નાનો એક જ હતો ખાલી. અને એવું એમ બધી ગુથેલું કલરની 4-5 ભાતની દોર્યું અને એની હારે આ આવે ડાગલો નાનું ટેડી. તો મેં છે ને ભાઈ શું કહેવાય 3 વર્ષ પછી જોયું કે પર્સ સારા આવા ડાગલા ને એવું આવ્યું હતું. તો મેં પર્સ જ નહીં જોયું હોય પેલા લગ્નમાં કેવું આવ્યું છે નહીં. હે જોયું હોય પણ તમને યાદ ન હોય. હવે તો પછી ઋષિભાઈ ને લઈ જવાના હોય એટલે અમારે તો બધા પડ્યા રહે મોટા લઈ જવાના હોય એટલે જોયું ન હોય એમ. એટલે એટલે ખાનું ઓરખું કરતી હતી ને તે નીકળો બે ઋષિ રમશે એમ. તો જો મસ્ત ક્યુટ ડાગલો છે ને ગ્રે કલરનો. અને આ બાજુ અત્યારે બધા લોકો જમી લીધું છે એટલે સાફ સફાઈ થાય છે. ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.